માએ ઘણા બધા કામ કર્યા છે. જો માની રજા હોય તો મારી તમારો પરચો આ પહેલેથી લઈને મારી સાનિધ્યમાં આવું ત્યારથી આજમાં કેવું છે. ભલે ભલે. વર્ષ 2019 નું વર્ષ હતું. ઘણા સમય પહેલા પરિસ્થિતિ કુદરતે જે રચાયું એની વાત પહેલા કરું. શરૂઆતમાં છૂટાછેડા થઈ ગયેલા, જ્યારે સંસારની શરૂઆત ચાલુ થઈ એ વખતે દુઃખના દિવસો બન્યા. માડીના સાનિધ્યમાં એ વખતે મેં વિડીયો જોયો. એક બાજુ 21,000 પગારની માડી નોકરી જતી રહી હતી, એક બાજુ છૂટાછેડા થઈ ગયેલા માડી. આવી પરિસ્થિતિ 2019 નું વર્ષ માડી, જ્યારે લાખો શ્રદ્ધાળુઓ માડીના ત્યાં આવતા એ વખતે હું પણ આવતો. માડીને અરજ મૂકી, માં કદાચ દેવગતિનું કઈ જ્ઞાન નથી, પણ કદાચ માડી તું જે પગથિયે ચલાય છે પગથિયે ચાલીસ માં શરૂઆત ક્યાંથી ચાલુ કરું એ ખબર નથી, ક્યાંથી કરું. ઘરે વાણીના સાનિધ્યમાં સાંભળ્યું હતું કે શરૂઆત ગોગા મહારાજથી કરજો. 21 ગોગા મહારાજના ઉપવાસ કર્યા, એમને સુખડીની થાળી આપી, ત્યાંથી શરૂઆત કરી. એટલા બધા ભાવિકોમાં માડીએ સ્વપ્ને આવીને એવું કીધું કે પૂર્વજ એક શબ્દ માડી બોલ્યો હતો. વર્ષો પહેલા મારા દાદા એવા પૂર્વજની પૂજા કરતા મને ખબર નહીં, અને માડીએ સ્વપ્ને આવીને જાહેર કર્યું. પૂર્વજનો દીવો મેં ચાલુ કર્યો. થોડા સમય પછી કીધું કે માં કુળદેવીનો દીવો ચાલુ કરવો, તમે એનું સમાધાન બતાવો માં. કદાચ અમુક લોકો એવું કહે છે કે આશાપુરા માં કહેવાય, અમુક એવું કહે છે આશાપુરી, પણ માં તમે સિક્કો મારો ને એ દિવસથી ચાલુ કરી દઉં દીવો. માં એ સપને કીધું કે તારી આશાપુરાને મારા રોમ છે. રામ રામ માડી. આવી પરિસ્થિતિ ચાંદખેડાની અંદર માડીએ મંગળદેવ જાહેર કર્યા. દુનિયામાં ગમે એ માડીની કોપી યાદ મારતા છે, પણ સર્પદોષ અને મંગળદોષનું સમાધાન દુનિયામાં માં સિવાય કોઈ નહીં બતાવો. મંગળદેવ જાહેર પછી માડીએ જે મારા વિધિના લેખ લખાતા એ રૂપાલ જોગણીમાં એ લખ્યા, એવા લખ્યા એ હું તમને બતાવું. માએ કીધું હતું 23 મંગળવારના ઉપવાસ કરજે, તારો ચડતો દી બનશે. 23 મંગળવારના ઉપવાસ કર્યા. મારી સગાઈ થઈ ગઈ, લગ્ન થયા માડીના આશીર્વાદથી. લગ્ન થયા પછી માડીએ એવું માગ્યું મા પાસે મેં, માડી તારા શરણમાં રહું, મારી કુળદેવીના શરણમાં રહું, એવા આશીર્વાદ આપજે માં, એવી જગ્યાએ તું પાછી નોકરી આપજે. માડીએ છૂટાછેડા થયા પહેલા લગ્ન કરાવ્યું, પછી નોકરી આપીને એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરી કહેવાય એની અંદરમાં ડબુડીમાં એમાં ફૂલભાઈ જોગણીમાં મને નોકરી આપી, અને મારા તાલુકામાં નોકરી આપી 10 કિલોમીટર અંતરમાં. આજે પણ રવિવારે માડીની ગાદી હું આવી શકું છું, અને મારા કુળદેવીના 2 ટાઈમ દીવાબત્તી કરું. એવું મા પાસે જે માગ્યું એ આપ્યું તું. થોડો સમય થયો પછી માએ મારા કુળમાં ત્રણ પેઢીથી દીકરી નથી. માના આશીર્વાદથી મારા ઘરે દીકરીનું અવતરણ થયું. જે દિવસે નામકરણ કરવા આવ્યો એ દિવસે માડીએ કીધું હતું કોનું નામ શ્રદ્ધા રાખજે, તને મારા પ્રત્યે શ્રદ્ધા વધારે છે, એટલા માટે તારા ઘરે કોઈ દી ખજાને ખોટ નહીં આવે, એવું માડીના શબ્દો હતા. બીજા મહિને મારો પગાર 8,000 હતો, 13,000 રૂપિયા પગાર થયો. માડીના આશીર્વાદથી, માડીના શબ્દોથી 5,000 રૂપિયા પગાર સીધો વધી ગયો. અને છેલ્લે જ્યારે માડીએ નામ આપ્યું, આજ દીકરીનું નામકરણ કરાવવા આવ્યો છું, પણ જા કદાચ દીકરી પછી દીકરો આપું ને તો મોણ જે ફૂલભાઈ જોગણી માએ આપ્યો તો આવા માના આશીર્વાદ છે. કદાચ પરિવાર પર આટલું બધું કોઈ આપે ને તો માં ફૂલભાઈ જોગણી ડબુડીમાં સિવાય કોઈ ના આપે. રામ રામ માડી, રામ રામ માં. આવી મારી વાત છે માં, આશીર્વાદ રાખજો માં. આમાં એક પણ શબ્દ ઉમેરેલો નથી. જે માએ બનાવ્યું છે ને એ સત્ય વસ્તુ, સત્યની ગાદી પર આજ હું બોલ્યો છું. એક પણ શબ્દ મારા ઘરનો નથી. જે માડીએ રચાયું અને જે બનાવ્યું એ શબ્દ માડી માટે હું બોલ્યો છું. રામ રામ. હે મારું બાલ જોગણી, તારા ચરણોની અંદર બાળ સુભાષના રામ રામ પાડી, માં ભટિયાણીને મારા રામ રામ. હે ભગવતી તારી એક લીલા અને તારા આશીર્વાદથી આ દીકરી વિદેશ ભણવા ગઈ હતી, અને 2 વર્ષ પૂરા કરીને એમ પાછી આવીને આજે 3જી વખત હવે વિદેશ જઈ રહી છે, અને 3જું વર્ષ છે માં તારા આશીર્વાદ લેવા આવી છે. એને હરખથી આશીર્વાદ આપો માં, અને ઈ સારા માર્ગથી કે સારી રીતે ઉતીર્ણ થઈને હરખ સાથે પાછી ઇન્ડિયા પાછી આવે. હે ભગવતી તારી લંડન યુકે ભણવા માટે આવતા વીકમાં નીકળે છે માડી. હે ભગવતી માં ભગવતી આ રૂપાલ જોગણીના આશીર્વાદથી લંડન ગઈ, અને સુખ શાંતિથી અહીંયા જે વિઘ્નો આવ્યા ને એ વિઘ્નોને માએ પાર થયા. એવી આ ભટિયાણી માં, એવી મારી રૂપાલ જોગણીએ એક વિઘ્નોમાંથી મારી દીકરીને પાર ઉતારી. હે માં, એક આશીર્વાદ તારા હોય ને તો હું નિશ્ચિંત થઈ જાઉં કે મારી દીકરી વિદેશના હે ભૂમિની અંદર પણ નિર્વિઘ્ન હશે, મારી રૂપાલ જોગણી એના ફેરી હશે. માં બસ તારા આશીર્વાદ જોઈએ માં, બસ તારા આશીર્વાદ. મોરબી વાસી મારા જોગણીના ખૂબ આશીર્વાદ. રામ રામ માડી.
આયો રવિવારનો દાડો અને હૈયે હરખ થાય, જાવું છે સતની ગાદી, બેઠા છે ગાદીએ માળી. રામ રામ માળી, રામ રામ. આ સત્યની ગાદી ઉપર આવવા રવિવારનો રાહ જોવાય છે. અને હું માનું છું કે મારી બેન બરોડાથી જે પાટણ સુધી મતલબ કે પાલનપુર સુધી જતી મહિનાઓ સુધી, અને તે મને કહે છે કે ભાઈ તમે પણ આવો. પણ મેં પગ ના મૂક્યો, માનતો જ નતો, મારી બેનનું માન્યું જ નહીં. પણ પછી મને લાગ્યું જ્યારે અહીંયા આવી ગયા અહીંયા, ત્યારે પછી લાગ્યું કે ચાલો આપણે જઈએ, તપાસ કરીએ. તો રૂપાલ જોગણી માતાના ધામમાં આવવાની ઈચ્છા થઈ. સૌ પ્રથમ તો મોબાઈલ પર મેં જોયું, એમની બધી જ કહાણી જોયા પછી મને લાગ્યું કે આમના ઓપોઝિટરો બહુ જ, આપ બધાને ખબર છે ભક્તોને કે બહુ જ વિરોધીઓ. તો તમને એક વાત ખાસ કહી દઉં કે આપણા શાંત સ્વામી વિવેકાનંદ હતા, એમણે એક સરસ વાણી કહી છે, સરસ સુવિચાર કહો છે કે આપણે જે પણ રસ્તા ઉપર જઈ રહ્યા હોય અને જો કોઈ ઓપોઝિટર ના હોય તો એ રસ્તો છોડી દેવો, પણ જો ઓપોઝિટર હોય, વિરોધીઓ હોય તો એ રસ્તો આપણો સાચામાં સાચો છે. તો મતલબ કે મને લાગ્યું કે આ રસ્તે જવું જ જોઈએ, બધું છોડી દીધું. હું મારી પત્નીનું પણ માનતો નતો, પણ મેં માન્યું કે 2 રવિવાર ભર્યા પછી મને લાગ્યું કે આ જગ્યા જ સાચી છે, સ્વર્ગનું ધામ છે. રવિવારનો દિવસ અમે રાહ જોઈએ કે અમે આવીએ જ. મારા કેટલીક માનતાઓ મારી થઈ છે, તમને જણાવું. હા, તો અહીંયા આવવા માટે રવિવારે હું બાઇક લઈને આવું આણંદથી. મારું પ્રોપર વતન છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાનું મહીસાગર કાંઠાનું નાનકડું ગામ ચમારા, પણ હાલમાં મારું રહેઠાણ છે આણંદ. અને આ મારા મોટા ભાઈ છે, એ અમદાવાદ રહે છે. હું આણંદથી આવું, એક દિવસ મને આવું થયું, મને અહીંયા જ રિંગ રોડ ઉપર એક પોલીસ સાહેબે મને રોકી લીધો. વરસાદ બરાબર પડતો, હું પલરી ગયેલો. મને રોક્યો કે ઉભા રહો કે છે, લાવો કે છે શું કહેવાય, હા ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ લાવો. તો હું સાહેબ હું દર રવિવારે અહીંયા આવું છું અને આજે ભૂલી ગયો છું, વરસાદના લીધે નથી લાવ્યો. પછી કે છે તો મારે ધબુડી માતાએ જવું છે. આટલું જ કહ્યું એટલે પેલા સાહેબે તરત કહ્યું જાઓ. અને પહેલા મને એવું કહ્યું, તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી તો તમારે 2000 કોર્ટમાં ભરવા પડશે. પણ મેં એવું કહ્યું કે મારે ધબુડી માતાએ જવું છે. તો પછી જાઓ. અને એમાં મને સમાધાન થઈ ગયું. હવે બરાબર વરસાદ પડતો, આ એક સારામાં સારી માન્યતા. અને મેં 2 ચોકલેટો ધારી, 5 ચોકલેટો મૂકી અને મારું કામ થઈ ગયું. એ 2000 પણ મારે ભરવાના ના પડ્યા. બીજી એક વાત, મારા ઘરમાં એક મુશ્કેલી થઈ. ઉપરની ટાંકીનું પાણી જે નીચે આવી રહેલું એમાં નળ બંધ થઈ ગયો. તો પ્લમ્બરને બોલાયો. પ્લમ્બર કહે છે મારા પગમાં વાગ્યું છે, વરસાદ પડે છે, મારા 2-3 દિવસ લાગશે. બરાબર, તાત્કાલિક મેં ધબુડી માતાની પ્રાર્થના કરી, માતાજી તમારી માટે હું 5 ચોકલેટ ધરાવીશ, પણ મારું કામ થઈ જાય. શરૂઆતમાં 2-3 દિવસ સુધી પાણી ટાંકી ખાલી થઈ જાય છે, એનું કોઈ સમાધાન નહીં. તમને ખબર છે આવી એક આવો નળ હોય છે ચોકડી ટાઈપ, હા, તો એ આખો જ ખાલી થઈ જાય. માતાજીની જ્યારે પ્રાર્થના કરી ચોકલેટની, અને ચોકલેટ ધબુડી માતાના ધામમાં મૂકીશ, તરત જ ટાંકી બંધ થઈ ગઈ, પાણી નીચે આવતું નથી અને પેલા પ્લમ્બરની જરૂર પણ નહીં પડી. લીકેજ બંધ થઈ ગયું આપોઆપ. ધન્ય છે આ માતાજી ધબુડી માતા. હા, ટાંકી ફૂલ ભરાઈ રહેલી છે અને નળને પણ કશું થતું નહીં. ધન્ય છે માતાની, મારી માતાને ખૂબ જ ધન્ય છે. માતાજી છે તો બધું જ છે. આ જ સ્વર્ગ છે. આ રવિવાર અમે અહીંયા સ્વર્ગમાં આવ્યા છીએ, શાંતિનું ધામ છે અને આ સત્યની ગાદી છે. અહીંયા બધું સાચું છે. જેટલું મળી લેતું હોય ને એટલું શાંતિથી ખાઈ લેવું સારું. સમજણ પડી ને? પણ જો ઉગાડ્યું ને તો ઊંઘેલા નાગને જગાડ્યા બરોબર છે. યા તો ઈ દેવ ના માને, યા તો તમે ના માનો, બેમાંથી એક ના માનો. ઈ દેવ કે ઈ તમને ગમે નહીં અને તમે કહો ઈ દેવને ના ગમે. આવું થઈને પૂરે એના કરતા જેટલું મળે ને રૂપાલ જોગણીથી થોડું એટલું લઈ લેવો બરાબર છે. હાજી માતાજી હાજી. કારણ કે ઉબલક પૂછ્યું, ઉબલક દેવ દુઃખ જોણો. દેવ દુઃખ એટલે હું ગમે તેવું દેવ દુઃખ.
જેટલું હોય એટલું એમોજી ગમે તે. કોઈ વ્યક્તિને એક કે બે તો હોય એવું તો હોય નહીં. વર્ષોથી ભેગું થયેલું ટોપલો નહીં પણ ગાડીઓ ભરાય એટલા ગુના થયા હોય. અમે દેવ એટલા ભેગા થયા હોય. એક દેવને બે દેવને જાહેર કરું ને કે જેટલા હોય એટલા દેવને જાહેર કરું ને અને જે બાકી રહી જતું હોય ને એ તળા માર કરે. ઈ દેવના સમાધાન કરતા કરતા ઓખે પાણી આવી જાય તમારા. એકનું કરો ને એટલે આ તો માછલી બરાબર. પાણીમાં માછલી પકડીને હાથો હાથ ઈ બરાબર. ઈ પકડીએ કોઈ લખમણે. પાણીમાં ફરતી માછલી તો કોણ પકડીએ કે લખમણે. ઈ તો બહાર હોય ને તો પકડીએ કે પાણીમાં ન પકડીએ કે કોઈ માછલી ને. એક રસ હોય તમને રસ તમારા દેવ પ્રત્યે લગાતાર લગાવ હોય. સુખ કે દુઃખ, સુખ પડે તોય તને માનવાની ને દુઃખ પડે તોય તને પૂજવાની. દુઃખ પડે તોય પૂજવાની. દુઃખની આશા નહીં માં, તારા શરણની આશા, તારા શરણમાં રહેવાની ઈચ્છા. હજુ મારે હજુ આવું કહેવા વાળા અને આવા માર્ગે અને આવા દેવને ઓળખવા વાળા ઓછા. કઈ પણ કીધા પછી સમાધાન નહીં થાય તો આ તો મારા પરસા હતા ને હારું બન્યું ને એટલે મારા ગુણગાન ગયા છે. પણ જ્યારે દેવના વ્યવહાર આવે, ન્યાય કરવાના આવે, ન્યાય થાય નહીં ને એટલે દુઃખના દાડા ચાલુ થાય ને એટલે એ જે ઢબુડીમાં ભૂલી જવાય. આવું થાય બધાય. દુઃખના દાડા દુઃખ તો ગમે તો અને ભલભલાને ભલભલો સંબંધ તોડાઈ નાખે. કોઈની બદનામી કરતો વાર ના કરે, કોઈની નિંદા કરતો વાર ના કરે. મગજ બગડી જાય અને ગુસ્સો આવે અને જેના પર વિશ્વાસ રાખ્યો હોય અને એનાથી ફળ મળતા બંધ થઈ જાય ને એટલે ઓર ગુસ્સો આવે વધારે. આવું ભક્તિમાં શક્તિ. ભક્તિ કરે કોઈ ના કરે. દરેક મંદિરમાં ઠેર ઠેર નાના મોટા મંદિર, રસ્તામાં, ડુંગરા પર, તમારા ઘરમાં, તમારી પેઢીઓના, તમારા વાહમાં, કોઈ પણ જગ્યાએ રસ્તા બધી જગ્યાએ દેવ હાસા ને હાસા. પણ કોઈનો લગાવ, કોઈની ભક્તિ નથી. દેવ તો દરેક મંદિરમાં હોય, દરેક જગ્યાએ દેવ હાસા હોય. દેવ હોય ને હોય. મઢ નેનો હોય તો મોટો હોય. કોઈની માતા કહેતી નથી કે હારો મઢ બનાવજો ને હારો મોટો હારો દીવો લાઈ અખંડ દીવો રાખજો. કોઈ દેવ કહેતું નથી. પણ તમારી ભક્તિ છે એવી, દેવને કીધું નથી કે અખંડ દીવો કરું. તમારી ઈચ્છા કેવી, અખંડ દીવો કરી શકશો. અખંડ દીવાની જરૂર નથી. દેવે કીધું કે બેટા કોઈનું ખરાબ કરીને આવતો નહીં અને કોઈના પર ઈર્ષા કરતો નહીં, કોઈની નિંદા કરતો નહીં. કોઈને 5 રૂપિયાની જરૂર પડે તો તારી પાસે ના હોય તો એને જેટલું હોય તો એમાંથી કદાચ રૂપિયો કે જેટલું મળે એટલી મહેનતની મદદ કરશે એના માટે. પણ આજના વિચાર કેવા, જો કોઈની પાસે હમણાં જ કીધું ને કે કોઈની પાસે વધારે હોય ને તો ઈર્ષા થાય. અને હારા માણસો હોય ને અને જેનો વાવા થતી હોય અને જય જયકાર થતી હોય ને એટલે આજના માણસ ઈર્ષાડુ. બોલ્યો કે દીકરો પીંપળાને પગે લાગો ને પીંપળાને. તમે જે પીંપળાને પગે લાગો છો ને એ પીંપળો જ તમને નડે. અમે બહાર નીકળતો જ પીંપળો છે કે નહીં? બહાર નીકળે પીપળો ઘરની બહાર જ છે. અમારી સોસાયટીની બહાર નીકળી અને પીપળો છે. એના દર્શન કરીએ. હું એ જ કહું છું. બહાર નીકળો એટલે પીપળો, જે પીપળાના પગે લાગો છો એ પીપળો તમને નડે. શું મોનોમાં આવે ખરા અનુભવ વગેરે? શું કોઈને ખબર ના હોય તો એ તો રાજા મોને લખમણે. બરાબર. આ શબ્દથી કદાચ રૂપાલ જોગણીના વધારે અનુભવ કર્યા વિડીયો જોયા હોય ને અને કદાચ ન બેઠા હોય, ના બેઠા હોય, ભલે વિડીયો જોયા હોય તો સમજી લો પીપળો એ તમારું દુઃખ. આજ દુઃખનું કારણ લખમણ 1 2 4 5 હાથ વરહ છે. એમાંથી તમને વધારે દુઃખની પિકઅપ પકડી હોય ને તો 3 વર્ષ.
3 વર્ષથી એવા દુખી થયા તમારો કોઈ આધાર નથી. અરે તમારું કોઈ કોડું પકડી તમને હેડવા વાળું નથી. તમને સાચી કોઈ વાત. સાથ આપવાવાળું નથી આજે. હા હા સાચી વાત માતા. તમને હું સાથ આલે? દેવ જેના ઘરમાં દુઃખ હોય દેવ, અને એમાંય હું કદાચ કોઈને કહું ને, અજોનાય વ્યક્તિને જે અનુભવી ના હોય એને કે પીંપળામાં મશાણી મેરડી હોય, એટલે જેને ખબર નથી એ તો બોલે કે હોતી છે. પીંપળામાં તો વિષ્ણુ ભગવાન 84 કરોડ દેવ હોય, ઈ જ હોય ને. આવું બધાનું કેવું. સાચી વાત છે માતા. પણ એ કોઈએ સાબિત કર્યું નથી. રૂપાલ જોગણીએ સાબિત કર્યું દીકરા કે પીંપળામાં હોય, પીંપળામાં કયા દેવ હોય ઈ મેં સાબિત કર્યા, અને પીંપળામાં દુઃખ જાહેર કર્યા ને તો રૂપાલ જોગણી મેં જાહેર કર્યા. એની સાબિતી તમે જાતે કરી. એ દુઃખ છે. બરાબર છે. હા, જોડે મારો ઘોડો નાથ બેઠો દીકરા, ભોળાનાથ મંદિર દીકરા જોડે, મારો હનુમાનજી બેઠો જોડે દીકરા. હા હા સાચી વાત છે. સાચી વાત માતા. લખવાને. માતાજી હું દર શનિવારે એમને પીપળાના પેલું સરસવના તેલનો દીપક ધરું છું અને એમની પ્રદક્ષિણા કરું છું, પાણી ચડાવું છું, આ બધું કરું છું. અને દર્શન કરું છું. હા હા દર્શન કરું છું. મેં ઈ તો કીધું કે જે પહેલા જ કીધું, જે પીપળાની પૂજા કરો છો એ પીપળો જ તમારો દુઃખ. મેળે છે. તમને પીપળાની આ જગ્યા પર જવાથી દુઃખ, આ જગ્યા પર જ્યારથી તમને દુઃખ તકલીફો વધારે તોથી શરૂઆત થઈ. પીપળાનું સમાધાન નહીં થાય ને વધારે પૂછ કરશો ને, કારણ કે હવે તો હું પૂર્વ જાહેર કરીશ. પૂર્વ જાહેર કરી તો જવું, ઝોપડી જાહેર કરી તો શિકોતર માતા આ નદીમાં નાખી આવેલા, નદીમાં પધરાઈ આવેલા દેવ શિકોતર માતા કહી. સાચી વાત માતા. નદી પધરાયા કે નહીં પધરાયા? ઈ નદી પધરાયા. હવે બધા જાહેર કરીશ ને તો બધા ઈ પીપળાનું સમાધાન કરવા તો છતોય લગમણ ઈ નડ્યા કરશે. પણ પહેલા એક પીપળાની વાત. હા મારી. આ બધું એવું નહીં વિચારું કે નદી પધરાયા માતાજી અમને ના કીધું, અમારા પૂર્વજનું માતાજી કેમ ના કીધું. આ બધા મનમાં વિચારી મનમાં રાખજે. ઈ કઈ પછી પણ પહેલા પીપળાનું હરખું કરો. ઘર હારું બનાવો તો જગ્યા તો હરખી હોવી જોઈએ ને.